હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય તત્વજ્ઞાન જેની વાર્ષિક પરીક્ષાનું જે 80 ગુણનું પેપર છે, તો આ 80 ગુણના પેપરનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરો, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમને તમામ વિષયના સંપૂર્ણ પેપરના સોલ્યુશન આપણી ચેનલમાંથી મળી જશે। તેમજ એની તમારે પીડીએફ જોતી હોય તો પીડીએફ પણ મેળવી શકશો, કારણ કે 2.5 લાખ કરતાં પણ વધુ વિદ્યાર્થી મિત્રો આપણે આ એપ્લિકેશન સાથે સંકળાયેલા છે, જે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકો, તમારા મોબાઈલ નંબર નાખી શકો, એટલે સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો એટલે પેડ કોર્સમાં તમને 11મા ધોરણના સરસ મજાના આર્ટ્સ હોય કે કોમર્સ હોય તમને આ વાર્ષિક પરીક્ષાના પ્રશ્ન બેંક મળી જશે। એક્ઝામ પેપરમાં તમને એકમ કસોટીના પેપર 3 થી 12માં ધોરણ પ્રમાણેના વિષયના વિડીયો તમને મળી જશે, એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધી મિત્રોને જાણ કરી શકો, કારણ કે 3 થી 11 ધોરણ સુધીના આવા પ્રશ્નપત્રની બેંક મળશે। તો લઈએ વિભાગ એ, સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું, દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1। કયા વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ બંને અવ્યાપ્ત હોય છે? એકદેશી વિધિવાચક વિધાન। ના વિધાનનું પરિવર્તન શું થાય? તો ના। શરતી વિધાનમાં આવતા 2 વિધાનો પૈકી તો પછી આવતા વિધાનને શું કહે છે? ઉત્તરાંગ કહે છે। સંયુક્ત વિધાનની રચના કોના આધારે નક્કી થાય છે? તાર્કિક કારકને આધારે। ડહાપણ કે વિવેક માટે શેની અનિવાર્યતા છે? સ્વચિંતનશીલતા। કયા દર્શનમાં આપ્ત વચનોનો સ્વીકાર થાય છે? જૈન દર્શનમાં। આનંદ, સંતોષ, કૃતાર્થતા વગેરે કયા ગુણના પ્રાધાન્યમાં અનુભવાય છે? તો એમાં જવાબ આવશે સત્વ। સદાચારી માણસે નૈતિક દ્રષ્ટિએ કયા પ્રકારના કર્મોને ઉન્નત રાખવા જોઈએ? માનસિક। ઈશ્વર અને જગતના સંબંધ અંગે વધુ સંતોષકારક સિદ્ધાંત કયો છે? ઈશ્વરવાદ। બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાના આમ તમામ વિષયના પેપરોના સોલ્યુશનો, આશરે 30 થી પણ વધુ પ્રશ્ન પત્રોના સોલ્યુશનો તમે પ્રાપ્ત કરી શકશો। ક્યાંથી? જે આપણે વાત કરીએ એમ વેદ ડિજિટલ એજ્યુકેશન નામના એપ્લિકેશનમાંથી। બરાબર, કારણ કે હજારો વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ રહ્યા છે, તો તમે પણ વહેલી તકે લાભ લઈ લ્યો। વિભાગ બી, એક વાક્યમાં જવાબ આપો। 1 ગુણ। કેવા પ્રકારની દલીલમાં સંભવિતાર્થ સંબંધ હોય છે? તેનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે, તો ખ્યાલ આવે ને અમને કે ભાઈ તમે વિડીયો જુઓ છો કે કેમ છે। વર્ગ એટલે શું? તો વર્ગ એટલે અમુક વિશિષ્ટ ગુણો કે લાક્ષણિકતાઓ સમાનપણે ધરાવનાર વ્યક્તિઓ કે પદાર્થોનો સમૂહ, દાખલા તરીકે માનવ સમુદાય। પ્રતિવિધાનનો ઈયતા અંગેનો નિયમ જણાવો। તો પ્રતિવિધાન કરતી વખતે ઈયતામાં ફેરફાર કરવો જરૂરી નથી, એટલે કે જો આધાર વિધાન સર્વદેશી હોય તો ફલિત વિધાન પણ સર્વદેશી રાખવું, જો આધાર વિધાન એકદેશી હોય તો ફલિત વિધાન પણ એકદેશી રાખવું। વ્યાખ્યા આપો નિષેધક વિધાન। તો જે સંયુક્ત વિધાનમાં નથી કારક વડે મૂળ વિધાનનો નિષેધ કરવામાં આવ્યો હોય તો તે સંયુક્ત વિધાનને નિષેધ કે નિષેધક વાચક વિધાન કહે છે। ત્યાર પછી જરૂર મુજબ કૌંસનો ઉપયોગ કરીને નીચેના વિધાનોની ચોકસાઈપૂર્વક પ્રતીક રજૂઆત કરો। જેમ કે આ કામમાં સરળતા રહે તે માટે કેટલાક કૌંસ ઉમેરીને નીચેના વિધાનોને તાર્કિક રૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે। કાં તો તેની જીત થશે અથવા હાર થશે, કાં તો તેને પૃથ્વીનું રાજ્ય મળશે અથવા સ્વર્ગનું રાજ્ય મળશે। તો સંકેતાવલી જો તેની જીત થશે તો એ, તેની હાર થશે તો બી, તેને પૃથ્વીનું રાજ્ય મળશે તો પી, સ્વર્ગનું રાજ્ય મળશે તો એસ। તો પ્રતીક રજૂઆત તમને અહીંયા દર્શાવવામાં આવી છે, એ અથવા બી અથવા અને પી અથવા એસ, એવી રીતે। શા માટે વિચાર કરતા આચાર મૂલ્યવાન છે? તો આચાર પ્રથમો ધર્મ। આચાર આપણને સત્યમય જીવન જીવતા શીખવે છે। માનવ જીવનમાં આચાર પ્રથમ ધર્મ છે
અને વ્યક્તિના આચરણ સાથે સમાજને લેવા દેવા છે, વિચાર સાથે નહીં. આચરણથી સમાજ શાંતિ અનુભવે છે, વિચારથી નહીં. કયા દર્શનના મતે જગત દુઃખમય છે? ભારતીય દર્શનના મતે જગત દુઃખમય છે. જગતની સ્થિતિ એટલે શું? તો ઉત્પન્ન થયેલું જગત જ્યાં સુધી નાશ પામે નહીં ત્યાં સુધી જગતની સ્થિતિ એમ કહેવાય. શા માટે પરમાત્માને કર્મફળ પ્રદાતા કહેવામાં આવે છે? તો પરમાત્મા એ જીવાત્માના કરેલા કર્મોનો સાક્ષી છે, તેમજ જીવાત્માના કરેલા કર્મોનું ફળ પરમાત્મા આપતો હોવાથી તેને કર્મફળ પ્રદાતા કહેવામાં આવે છે. સર્વેશ્વરવાદ એટલે શું? તો સર્વેશ્વરવાદ એટલે ઈશ્વર આ જગતમાં અંતર્યામીપણે રહેલો છે એમ માનનારો મત. આમ સર્વેશ્વરવાદના મત પ્રમાણે એક ઈશ્વર સિવાય બીજું કોઈ તત્વ છે જ નહીં અને તેથી જગતમાં જે કંઈ દેખાય છે તે ઈશ્વર રૂપ જ છે. ત્યારબાદ વિભાગ સી. વિદ્યાર્થી મિત્રો, આ એક તમારી યાદી માટે આપણે જે તમે માંગતા હતા કે મોડેલ પેપર એટલે આપણે મોડેલ પેપર તૈયાર કરેલા છે. બસ આ જ પેપર હોય એવું જરૂરી હોતું નથી ઘણીવાર. વિભાગ સી 2 ગુણના સવાલોની આપણે યાદી લઈ લઈએ, નહીતર વિડીયો મોટો બનશે. જો નીચેની દલીલોમાંથી પ્રત્યેકનું રૂપ જુઓ અને રૂપને આધારે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે જણાવો. જેમ કે સર્વ દયાળુ માણસો ઉદાર વ્યક્તિઓ છે, સર્વદાતાઓ ઉદાર વ્યક્તિઓ છે, તો ભાઈ અપ્રમાણભૂત. બીજું, સર્વ સાધકો શિસ્ત પ્રેમી છે, સર્વ વિદ્યાર્થીઓ સાધકો છે, સર્વ વિદ્યાર્થીઓ શિસ્ત પ્રેમી છે, પ્રમાણભૂત. ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકારો સમજાવો, તો વિધિવાચક અને નિષેધવાચક. ઇત્યાકારની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકારો સ્પષ્ટ કરો, સર્વદેશી અને એક દેશી. ત્યારબાદ નીચે આપેલા સંયુક્ત વિધાનોના પ્રકારો ઓળખાવો અને તેની અંદર આવતા સાદા વિધાનો ABCD PQR વગેરે પ્રતીકો વાપરીને તેમના પ્રત્યેકની પ્રતીક રજૂઆત કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રજૂઆત કરેલી છે. જો કાચ પારદર્શક છે તો અને તો જ તેની આરપાર જોઈ શકાય, અથવા જો રાત્રે ઉજાગરા કરવામાં આવે તો સ્વાસ્થ્ય બગડે છે. અહીંયા પણ એ છે, તમે ભણવામાં આળસ કરશો નહીં. વિજ્ઞાન આપણને કયા પ્રકારની શિસ્ત આપે છે? તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરી લેવાનું? વિડીયો પોઝ કરી નાખવાનો, બરોબર? વિડીયો પોઝ કરી અને તમારે આ બધી વસ્તુ છે એ લખી નાખવાની. અથવા વૈશેષિક દર્શન સમગ્ર જગતને કેટલા પદાર્થોમાં વિભાજિત કરે છે? જીવાત્માની ચેતનાની અવસ્થાઓ સમજાવો. સંસારમાં કઈ કઈ વિષમતાઓ રહેલી છે? વિભાગ ડી 3 ગુણના 8 સવાલ છે. પ્રત્યેકનું ઉદાહરણ સહિત લક્ષણ આપો. નીચેના પ્રત્યેક વિધાનના પ્રતિવિધાન અને પરિવર્તન મેળવો. વિધાન પરક અચલ અને વિધાન પરક પરિવર્તી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. ભેદ દર્શાવવામાં આવ્યો છે તો તમારે ભેદ છે સ્પષ્ટ કરવાનો છે. વસ્તુગત ગર્ભિતાર્થ ઉદાહરણ સાથે સમજાવો. વસ્તુગત ગર્ભિતાર્થ ઉદાહરણ સાથે સમજાવો. તો અહીંયા સમજાવવામાં આવેલું છે. સ્ક્રીનશોટ લઈ શકો અથવા વિડીયો પોઝ કરીને વાંચી શકો અથવા PDF મેળવી શકો છો. તત્વજ્ઞાન અને ધર્મ વચ્ચેનો મુખ્ય ભેદ સમજાવો, અથવા તત્વજ્ઞાન અને શિક્ષણમાં મહત્વના ભેદ કયા રહેલા છે. ત્યારબાદ તત્વ જિજ્ઞાસા એટલે શું? દર્શન શબ્દના અર્થની સમજૂતી આપો. સત્વગુણના લક્ષણોની સમજૂતી આપો. તો સત્વગુણના લક્ષણો સમજૂતી છે. શારીરિક દ્રષ્ટિએ જીવાત્માનું સ્વરૂપ સમજાવો. તો જીવાત્માનું સ્વરૂપ સમજાવ્યું છે. અથવા જીવાત્માને મોક્ષ ક્યારે મળે છે ટૂંકમાં સમજાવો. વિભાગી 4 ગુણના 5 સવાલ. તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય સ્પષ્ટ કરો. ત્યારબાદ જો મુદ્દાસર સરસ મજાનું સમજાવેલું છે, બરાબર. ત્યાર પછી એતાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકારોની ઉદાહરણ સહિત સમજૂતી આપો. તો ઉદાહરણ સાથે તમારે સમજૂતી આપવાની છે. વિધાન એટલે શું? વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત જણાવો. તો તમારે તફાવત આપવાનો છે. ત્યારબાદ પ્રતીકોનું મહત્વ ઉદાહરણ સહિત સમજાવો. ઈશ્વર જગતનો તાત્વિક અધિષ્ઠાતા છે સમજાવો.
આગળ અથવા ઈશ્વરની સર્વજ્ઞતા અને અનંતતાની સમજૂતી આપો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન તમે જોઈ લીધું, બરાબર. તો આની પીડીએફ તમારે જોતી હોય તો આપણે જે વાત કરીએ પ્રમાણે વેટ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનમાંથી મળી જશે. તો તમામ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અને ખાસ ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.